ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ કંપનીની જો હુકમી અને અન્યાયી વળતર સામે ખેડૂતોએ આરપારનો જંગ છેડ્યો છે। આંદોલનની આગમાં એક પછી એક ખેડૂતની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। આંદોલનકારીઓ હોસ્પિટલના બિછાનેથી પાછા આવીને ફરી ઉપવાસ પર બેસી રહ્યા છે, છતાં કઠોર તંત્રના પેટનું પાણી નથી હલતું। ગરીબ ખેડૂતોના આક્રોશ અને મોત સામેની લડાઈ વચ્ચે મોરબીનું વહીવટી તંત્ર મૌન રહીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ઉપવાસનો 7મો દિવસ છે। સતત 7 દિવસથી અન્નનો એક દાણો લીધા વિના મોરબીના ખેડૂતો કાળઝાળ ગરમી અને અધિકારીઓ એ જોવા પણ તૈયાર નથી કે કઈ રીતે એક પછી એક ખેડૂતની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। निडर खेडूतनी लथड़ी तबियत। आंदोलन पर बैठेला निडर खेडूत उपवास छावड़ी पर आवी गया अने आंदोलन पर बेसी गया। आ मात्र जिद नहीं, आ अन्याय सामे आक्रोशनी पराकाष्ठा छे। અત્યારે 3 દીથી આવે છે। કાલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। એ લોકોનું કહેવાનું એમ તમે ઊભા થઈ જાઓ, અમે ના પાડી દીધી। જ્યાં સુધી અમને પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। બીજા નંબરમાં એ લોકો ગાંધીનગર આવો, અમે 3 દીથી ના પાડી, પણ આજ અમે એવું નક્કી કર્યું કે મુખ્યમંત્રીનો પત્ર અને મળવા ટાઈમે મળે તો જ અમે આવવા માગી, બાકી અમારે ક્યાંય જવા માંગતા નથી। 7 દિવસથી અને પોતાની નિષ્ફળતા મીડિયા સામે ખુલ્લી પડી જશે એવા ડરથી ક્લાસ 1 અધિકારીઓ પત્રકારોને જોતા જ સવાલોના જવાબ આપવાને બદલે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા। જ્યારે પત્રકારોએ ખેડૂતોના જીવ અને વળતર અંગે સવાલો પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાતો કરનારા સાહેબો પોતાની ગાડીઓ ભગાવીને રફુ ચક્કર થઈ ગયા। શું લોકશાહીમાં અધિકારીઓ જનતા અને મીડિયાના સવાલોથી આ રીતે મોં છુપાવીને ભાગશે? શું છે ખેડૂતો VTV ન્યૂઝ મોરબી।